દિવસ પૂર્વે જૂના માર્કેટિંગ યાર્ડ પાછળ ટ્રાન્સપોર્ટ ઓફિસમાં થયેલ મારામારીનો મામલો. પીડિત પરિવાર અને ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા પોલીસ કમિશનરને અપાયું આવેદન. સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા, રાજકોટ. સુનિલભાઈ મગનભાઈ ધોળકિયા પોલીસ કમિશનર રજૂઆત કરવામાં આવેલી છે. આશરે શુક્રવારે 2 દિવસ પહેલા મારા ફાધરને ફોન આવેલો કોરો પેડ માટે, લેટર પેડ માટે, યોગીરાજ પરમાર કરીને. પછી મારા ફાધરે ના પાડી, નો આપી. પછી અડધી કલાક પછી લોકો કારમાં આવ્યા, 6-7 જણા, અને પછી કારમાં આવીને ઓફિસમાં મને, મારા ભાઈને અને મારા ફાધર ઉપર હુમલો કરેલો અને આશરે 2 થી 2.5 લાખનું નુકસાન કરેલ. અને હજી સાહેબ એની ધરપકડ થઈ નથી અને હજી ખુલ્લેઆમ રખડે છે. યોગીરાજ પરમાર. અને મારા ફાધર એને ઓલું પેટ જોતું, લેટર પેડ. મારા ફાધરે ના પાડી અને પીધેલી હાલતમાં હતા. એટલે જેમ ફાવે એમ બોલવા માંડ્યા. એટલે મારા ફાધરે ના પડી કે તમે જેમ ફાવે એમ બોલો માં, કે તમે ત્યાં ઓફિસ જ રહેજો. કોરો લેટર પેડ એને કઈક એસટી માટે કે ભત્રીજાને કોકને આપવાનું છે. મારા ફાધરે ના પડી. ટ્રાન્સપોર્ટ નું કામકાજ છે. આરોપી પાછળ કોઈ મોટા પીઠબળો હાથ હોઈ શકે છે? મોટા માથા હોઈ શકે. હજી સાહેબ એની ધરપકડ નથી થઈ. 2-3 દિવસ થી હજી ખુલ્લેઆમ રખડે છે. આજી ડેમ પોલીસ ચોકીમાં ફરિયાદ આપી લીધી. એને કઈક લેટર પેડમાં કઈક નોકરી બાબતે આપવાની છે. મારા ફાધરે ના પડતી હતી કે હું એમને પૂછ્યા વગર આપી ન શકું. તો એનો ખાર રાખીને ઈ કઈ ખ્યાલ નથી. તમારા ફાધર પરિચયમાં 5 વર્ષથી હતા. અને આની પેલા એને 2-3 વાર એને લુખાગીરી કરેલી. અને આવી રીતે અવારનવાર બધા ઝઘડો કાયમી માટે કરેલ છે. મને અહીંયા 2 વાર પગમાં લાગી ગયું, ધોકા લાગી ગયા, માથામાં 1 વાર લાગી ગયું. પોલીસ દ્વારા કાર્યવાહી સાહેબને કાલ ફોન કરેલો હતો, પણ હજી સુધી આરોપીની ધરપકડ થઈ નથી.